તો એ લઈ એમ હતું પેલી કાગડાની હંસની વાત આવતી હતી ઉડવાની, એને ઓલા કાગડાને 52 પ્રકારનો ઉડતા આવડતો હતો, હંસને 1 પ્રકારનું. અમારી જીત નિશ્ચિત છે, લોકો નક્કી કરશે કેટલા આગેવાનો છે. કોડીનારનું જેને પ્રેમ, કોડીનારમાં વર્ષોથી જેમના બાપ દાદાથી સૌનો આભાર માનું છું. અહીંયા ઘણી બધી વાતો થઈ, ત્યારે ધાર્મિક વાત થઈ, ક્યાંક ઈવીએમની વાત થઈ, ક્યારેક ઐતિહાસિક વાત થઈ, પણ આપણે એ બધાને વણીને વાત કરીએ તો પેલા ઈવીએમ વાળી વાત છે એ મને એમ લાગે છે કે કરવી. ઈવીએમની બાબતમાં મારી આપ સૌને અપીલ ને સલાહ સૂચના એટલી જ છે કે આપ જ્યારે એજન્ટ તરીકે જાઓ ત્યારે મોક પોલ કરતા હોય, એ મોક પોલ વખતે કોઈ પ્રિસાઇડિંગ ઓફિસર ઉમેદવાર કે ભાજપને પ્રિયમ હોય અને એમના મગજમાં એ કંઈક મુશ્કેલી હોય તો એ પેલું એક કામ કરે કે 50 મત રહેવા દે છે. બરાબર સમજો, 50 મત પડ્યા રહેવા દે, પછી સ્ટાર્ટ કરી દે, સેલે એડજસ્ટ કરી લે છે. આ એક વાત ઘણી જગ્યાએથી મને જોવા મળી છે, જાણવા મળી છે અને મારો અનુભવ છે. હું વાત કરું છું અનુભવ સાથેની જ વાત કરીશ. મારી વાત સંપૂર્ણપણે એમ માનવું છે કે કોઈ પણ મશીનરી બદલે નહીં એવી વાત નથી, બદલી શકે, પણ મશીનરી બદલી જાય એવું જો લાગતું હોય તો તમારે તમારા હીરા ઉપર વિશ્વાસ રાખવો કે અમે ને મોહનભાઈ જ્યારે જિલ્લા પંચાયતમાં ચૂંટાણા ત્યારે ભાલપરા જિલ્લા પંચાયત હતી અને એ વખતે મારી ઉપર આક્ષેપ થયો હતો પહેલો ગુજરાતનો કે હીરાભાઈએ મશીનો બદલી નાખ્યા અને હાઈકોર્ટ પ્રૂફ છે, આ ખાનગી વાત નથી, મીડિયાની હાજરીમાં તો હાઈકોર્ટમાં ગયા હતા કે કાચલીમાં જે મતો મળ્યા એ હીરાભાઈએ મશીન બદલી નાખી. હાઈકોર્ટે વાતને ફગાવી દીધી. એટલે એ ચિંતા ના કરવી કે આપણા મશીન કોઈ બદલી જાય, આક્ષેપ થાય તો આપણી ઉપર થાય જતા પછી, એટલે એ મગજમાંથી ચિંતા કાઢી નાખો એવી આવે વાત. સમજાય ગઈ તમને? કારણ કે એ સુપ્રીમ કોર્ટનો વિષય છે મશીન. જો કે એક વાતમાં હું એક ફેવરમાં 100% છું કે મશીનથી નહીં બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. કારણ શું? તો કે વિશ્વના તમામ દેશોમાં બેલેટ પેપર ઉપર છે, જ્યાં વિકસિત અને વિકસેલ દેશો છે ત્યાં. તો આપણને અહીંયા ઈવીએમ ને બદલે બેલેટ પેપર ઉપરથી થવું એ મારી માગણી દર વખતે હોય, પણ મારા ઈવીએમમાં કંઈ કરી જાય એ વાતમાં માલ જ નથી, તો મતદાન કરો. એના ઈવીએમ ધ્યાન રાખે, એના ઈવીએમ નું ધ્યાન રાખે. સમજાઈ ગયું ને? કારણ કે આમ તમે જો ચૂંટણી પછી છે ને જોઉં ને તો ઘણા ઈવીએમ ખરાબ થઈ ગયા હોય. ઈવીએમ એટલે કાર્યકરો હાલતા ચાલતા, એટલે આપણા ઈવીએમ આ વખતે બરાબર છે, એમાં ક્યાંય ફેરફાર થાય નહીં. એના ઈવીએમ બગડશે. એક ઈવીએમ વાત ધાર્મિક વાત બહુ થાય. ઘણા એમ કે ધાર્મિકતા ને આ ત્યાં, જો કે એમાં ટીકા ટિપ્પણી એટલે ના કરીએ કે ભારત વર્ષમાં હંમેશને માટે, સનાતન ધર્મમાં હંમેશને માટે રાજ સત્તા ઉપર ધર્મ સત્તા છે અને એટલે જ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. એમના નામે એમની આત્મકથામાં ક્યાંય મત માંગ્યો નથી અને આપણે પણ એ મંદિરના નામે મત માંગતા નથી, કારણ કે આપણે એમને પગથિયા તરીકે ઉપયોગ નથી કરતા, આપણે એને માથા બરોબર રાખીએ છીએ. ધર્મ, મંદિર, રામ, કૃષ્ણ યા અલ્લાહ ઈશ્વર બધા આપણા શિરો માન્ય છે, શિર બરોબર છે. આપણે એનો રફ યુઝ ના કરી શકીએ, એટલા માટે આપણે ભગવાનના નામે મત નથી લેતા અને સંકલ્પ પણ એમ કરીએ. પણ એક ઐતિહાસિક વાત કરીએ તો અહીંયા મણિપુરની વાત થઈ તો મને એક વિચાર આવ્યો કે 11,000 વર્ષ પહેલા જ્યારે નારી શક્તિનું અપમાન થાય, એમની બેહાલી થાય અને માતા સીતાનું અપહરણ થાય, ત્યારે રાવણ જેવો રાવણનો અહંકાર અને સોનાની લંકાઈ ધવાસ થઈ ગઈ હતી. એ પછી કૃષ્ણકાળમાં જો દ્રૌપદીનું અપમાન થાય ભરી સભામાં અને દ્રૌપદીના
વખતે સજ્જન માણસો છે આખું વિસી ગયા હતા, દુર્જન માણસોએ હાહાકાર કર્યો હતો. એ વખતે એમની સલ્તનત નષ્ટ થઈ ગઈ હતી. એ ઇતિહાસને યાદ રાખજો. હાલ હિન્દુસ્તાનમાં મણિપુર હોય, જ્યાં સૈનિક હોય, પૂર્વ સૈનિક, એમના ધર્મ પત્નીનું સારે આમ અપમાન હોય અને ત્યારે સજ્જન માણસો પણ આખું વિસી જાય છે, દુર્જન માણસો હાહાકાર કરે છે. એવા વખતે ગુજરાતમાં પણ રૂપાલાજી જેવા બેન બેટી માટે અભદ્ર ટિપ્પણી કરે છે, ત્યારે મોદીની સલ્તનત અને ભાજપ નષ્ટ નાબૂદ થવાની છે. એ ઐતિહાસિક પુરાવા છે. આ ઘરની વાત નથી. જોઈએ તો રામ કાળ હોય, જોઈએ તો કૃષ્ણ કાળ હોય, જોઈએ તો આજનો કાળ હોય. એક ઐતિહાસિક વાત કરવા માંગુ છું કે ભગવાન કૃષ્ણના જન્મ થતા પહેલા એક આકાશવાણી થઈ હતી કંચને કે વાસુદેવનો 8મું સંતાન તારો કાળ બનશે. જ્યારે જ્યારે જુલ્મી સત્તાધીશોને ડર લાગે ને ત્યારે સીધા જેલમાં નાખી દે. અને એ વખતે વાસુદેવને દેવકીને જેલમાં નાખી દીધા હતા. પછી પણ એમનો કાળ બનીને કૃષ્ણએ એને કચ્છને નષ્ટ કર્યા હતા. એનો મહાભારતમાં પુરાવો છે. આ લોકશાહી છે. લોકશાહીમાં લોકવાણી હોય. ત્યારે સતયુગ હતો એટલે આકાશવાણી હતી, અને લોકવાણીમાં કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે પહેલી આકાશવાણી કરી, પહેલી લોકવાણી કરી કે ગયા વખતે જીતા હતા એ કામથી નહીં, પુલવામા બનેલા 400 કિલો RDX આવ્યો. એમને ફ્લાઇટમાં લઈ જવાના હતા, ફ્લાઇટ ના આપી સૈન્યને. એમણે એમની સિક્યુરિટી ઉઠાવી લીધી. એવું જાહેરમાં સત્યપાલ મલિક બોલ્યા. બધાએ વિડીયો સાંભળ્યો હશે. અને 42 જણાને શહીદ કરીને એમના લોહી ઉપર આ લોકોએ ગાદી ચઢી ગયા. એટલે મારી વિનંતી છે સત્યપાલ મલિક કે તમામ ગઠબંધનો, તમામ પક્ષનો ગઠબંધન કરી 1 to 1 જો તમે લડશો તો 100% આ સરકાર પરિવર્તન આવશે અને ગઠબંધનની સરકાર આવશે. એવી એમણે લોકવાણી આજથી 6 મહિના 8 મહિના પહેલા કરી હતી. એ લોકવાણીથી ડરીને આજની સરકારે અહીં વાત થઈ, રામભાઈએ બહુ નિખાલસ વાત કરી. મેં પણ એમના એક આમ આદમી પાર્ટીના જ્યારે ચૂંટણી જાહેર નથી થઈ ત્યારે એમ કીધું હતું કે તમારા કેજરીવાલ સાહેબ ક્યાંક ભાજપ ભેગા હશે. મને કે નહીં, ભાજપ ભેગા નહીં હશે, હું તો જેલમાં હશે. પેલી નોટિસ ત્યારે મળી ગઈ હતી. એ પછી 3 નોટિસ, કોઈને પણ 1, 2 ને 3 નોટિસ છે. યા તો એમને ફાઇલ કરી દે, યા તો એની ધરપકડ કરી લે. આમાં એવું ન થયું. 1 નોટિસ, 2, 3, 4, 5, 6 પાસાવાળો હોય કે બાકી અંદર પાસાવાળો. હું કેજરીવાલને બિરદાવું છું કે 9 નોટિસ પછી પણ સરેન્ડર ના થાય. દેશના ઇતિહાસમાં કાળી લીટીથી લખાણો કે ચાલુ ચૂંટણી થઈ ગઈ હોય, આચાર સંહિતા હોય અને દેશના મુખ્ય કેપિટલ રાજ્યના CM ની ધરપકડ થાય અને જેલમાં નાખી દે. કારણ તો કે ગઠબંધન થાય તો અમારી સત્તાનો ધ્વંસ થાય. ત્યાં જરાસંઘે નાખ્યા હતા વાસુદેવને, અને કેજરીવાલને જેલમાં નાખીને એમનું મોત નિશ્ચિત, રાજકીય મોત નિશ્ચિત ન કરી લીધું છે. કારણ કે જ્યારે જ્યારે ઇતિહાસમાં આવા લોકોએ, જુલ્મી લોકોએ, હિટલર શાહીએ, સર્વખત્યારોએ જ્યારે પ્રજા ઉપર અમાનુષી ત્રાસ કર્યો, નારી શક્તિના અપમાન થયા, એમના અપહરણો થયા, એવા વખતે યદા યદા યુગે એ આખો છે કે જ્યારે જ્યારે ધર્મને ગ્લાની, એટલે કે ધર્મને અધર્મમાં ને અધર્મના ધર્મમાં ને, એ વાત આજે પણ સાબિત થાય છે કે દેશમાં ખેડૂતો દુઃખી છે, કર્મચારીઓ દુઃખી છે, સામાન્ય વર્ગ દુઃખી છે. ત્યારે દેશના તમામ વિપક્ષ એક સાથે આવ્યા. નાયા મીડિયાના મિત્રોને પણ હું ખૂબ ધન્યવાદ પાઠવું છું આ વખતે, કે હું બહુ ખુલ્લું કહેવાવાળો છે કે 10 વર્ષમાં સતત મીડિયા સરકારની વાહવાહી કરવામાં થાકતા નહોતા. એમને પણ કંઈક એવું લાગ્યું
કે ના ખરેખર પ્રજા ઉપર અત્યાચાર છે, પ્રજાની સાચી વાત છે, ત્યારે લાઈવ પાટીલ સાહેબ દ્વારકામાં એની ખુરશીઓ ભાંગતા હોય ક્ષત્રિયો, એનો ક્ષત્રિય વાટ બતાતા હોય ત્યારે લાઈવ મીડિયાના મિત્રોએ બતાવ્યું છે. એટલે ધન્યવાદ પાઠવું છું મીડિયાના મિત્રોને કે આ વખતની ચૂંટણીમાં ચોથો સ્તંભ છે તટસ્થ છે અને લોકોની પડેલી હાલાકી અને અહીંયા પણ બધા જ મિત્રો મને જુનાગઢના તમામ મીડિયાનો બહુ સારો પોઝિટિવ તટસ્થ જે આ વખતનો રૂખ છે. એટલે મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું, 28 ગઠબંધનનો પણ આભાર માનું છું. એવા વખતે મને કોઈ પત્રકારે 2-3 પ્રશ્ન પૂછ્યા જે અહીંયા વાત આવી જ્ઞાતિની કે તમે આહિર સમાજમાંથી આવો અને ફલાણા કોળી સમાજમાંથી આવે. હું કહું ભલામણા અહીંયા તું આ 100 જણા મારી ભલામણ કરવા આવ્યા ને જો એમાં વરબા પૂંજાભાઈ વંશ છે, એ અમારા સિનિયર આગેવાન કોળીના છે, ચંદ્રિકાબેન છે, બાબુભાઈ વાજા છે. એ અમે એ વખતે તમામ કોળી સમાજના આગેવાનો કોંગ્રેસના ધીરસિંહ બાપાના ઘરે આશીર્વાદ લઈને ધીરસિંહ બાપાએ મને કીધું કે મને હવે હીરા રાજકારણ નથી કરવું. તું હું કહું મારી વાત તો બાપા રાજકારણનો સવાલ જ નથી. સંતો અને મહંતો છે ને એ પણ સારી વાતમાં આશીર્વાદ તો દે છે બાપા. મને કહા એમાં એ વાત કરી તારી. હું કહું તો જ્યારે પ્રજા પીડાય, જાતિવાદ ભડકે ભરે, લોકોમાં હાહાકાર થાય ત્યારે દુર્જનો માણસ હાહાકાર કરતો હોય અને સજ્જન માણસ જો મુખ પ્રેક્ષક રહે તો બાપા ન્યાય ક્યાંથી મળે. મને કે આ વખતની ચૂંટણીમાં તને મારા આશીર્વાદ છે, તું ટિકિટે તને મળી જાય. હું મારે ભલામણ કરવાની અહીંયા ભલામણ કરી દઉં છું મારા અમે, અને તું જીતી એવા મારા આશીર્વાદ છે, જલસા છે. એવું એમના ઘરે એના બાપાના આશીર્વાદ લઈને પછી હું આ બધા 100 આગેવાનો સાથે ગયા. એના સાક્ષી માનસીભાઈ પણ છે અને ધીરસિંહ બાપા પણ અહીંયા છે, મોહનભાઈ છે. ત્યારે મેં એમને એમ કીધું કે હું કોઈ એક સમાજનો ઉમેદવાર નથી. અહીંયા 18 સમાજ છે, 18 વર્ણ છે, સર્વે સમાજ છે. અને કોઈને પણ બિરુદ આપતા હોય એ બિરુદ પોતે કોઈ પકડીને ન જઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલના સરદારનું બિરુદ હોય, કોઈને શાસ્ત્રીનું બિરુદ હોય, એમ પ્રજાએ લોકોએ 18 વર્ણનો નેતા, 18 વર્ણનો ઉમેદવાર એ મને લોકોએ બિરુદ આપ્યું છે કે મારા ઘરનું. એટલે કોઈ કહેતું હોય કે કોળી તો કોળી સમાજ મારા ભેગો પેલો, પટેલો સમાજ હોય, ખારડે રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આહિર સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, સાધુ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, લુહાર હોય, સુથાર હોય, વાલ્મીકી હોય, યા તો દેવી પૂજક સમાજ હોય, નાના નાના કેટલાય સમાજો છે. આ બધા સમાજોના અવિરત આશીર્વાદ. અને જ્યારે ટિકિટ હજી જાહેર નથી થઈ અને થવાની તૈયારી હતી ત્યારેથી લઈને સામેના ઉમેદવારની જેવી ટિકિટ જાહેર થઈ એ પછીથી એક હારે 4 થી 5 હજાર ફોન આવ્યા. હું 3 ફોન 1 ફોન માન જવાબ દઈ શકતો હતો. એટલા ફોનો ને એટલા આશીર્વાદ છે. ત્યારે મેં પત્રકારોને એમ કીધું કે આ મને કે તમારી રણનીતિ હું કહું આમાં રણનીતિ ન હાલે, પ્રજાનીતિ હાલે અને પ્રજા નક્કી કરે. એટલે મેં જેમ વાત કરી એમ જ્યારે જનતા જ લડતી હોય પોતાના હક માટે, પોતાના અધિકાર માટે, પોતાના ઉમેદવાર માટે, પોતાના દીકરા માટે, 18 વર્ણના ઉમેદવાર માટે, ત્યારે મારી ટિકિટે નિશ્ચિત છે ને જીતે નિશ્ચિત છે એવું કીધું હતું ટિકિટ. અને અક્ષર આજે મને આનંદ છે કે મારા જોડે ગઠબંધનના 28 પક્ષ, તટસ્થ મીડિયાઓ અને જ્યારે જનતા લડી રહી છે ત્યારે આપણી જીત નિશ્ચિત છે, નિશ્ચિત છે. જનતા લડતી હોય ત્યારે શું ઘટે શું? કોઈ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, કોઈને ધંધા માટે, કોઈ એમપી બન્યા એટલા માટે કે એમણે ચોરવાડથી માધુપુર સુધીના પોતાની જ્ઞાતિનો ધંધો છે એ લઈ જવા માટે એમપી બન્યા. એ એટલા માટે એમપી બન્યા કે એમણે કંપનીઓમાં કામ રાખવાના હતા, એ કંપનીના મોટા કોન્ટ્રાક્ટરે થઈ ગયા. અહીંયા અમારે આ પૂજામાં પૂછ્યું એમના સમાજના ને તો કેમ કહ્યું કે 700ની ચટણી કરી. હું તો એમપી
મને કે ઈ તો એમાં ભાગીદાર છે, અમને ક્યાં જવાબ દઈ છે. જાહેરમાં કહું છું, જાહેરમાં મને કીધું કોળી સમાજના છોકરા આવે છે. તો આ બધા ધંધા માટે રાજકારણમાં આવ્યા. મારા બાપ તો ગાંધીવાદી કોંગ્રેસી હતા. આજે ધાર્મિક વાત હોય તો 10મું ભણતો તે દીની ગરબી હલાવું એ મારા ગામના છોકરા છે કાળિયા રાજપૂતોના, એમને પૂછજો. ન્યાય 18 વર્ષ છે ગામમાં, 100 મતદારમાં 800 જ આવેલું છે. કો હમેદ હોય 700 ભેગા હોય પણ બાકીનું આખું ગામ ભેગું હોય. આ એટલે 18 વર્ષનો કે ને તે સ્વાધ્યાય પ્રવૃત્તિ 86 થી 91 સુધી આપણે સ્વાધ્યાય કરવું તો અહીંના ઘણા સ્વાધ્યાય મિત્રો મારી જોડે કામ કર્યું. બે ભડકી લોહીમાં સૂર્ય ચડ્યા ને ભક્તાને થઈ ગયા. એમ આપણે છોકરાએ ધાર સરપંચ બનાવી દીધો ને એમાં તેથી કારડિયા રાજપૂત જ મુખ્ય હતા. અને 32 વર્ષમાં એક ઘર સામે હોય ને તો રાજકારણ છોડી દઉં, એક ઘર સામે હોય 32 વર્ષ, પાછલા 32 વર્ષ. એટલે 91 પછી સરપંચમાં આવ્યા. ધાર્મિકતા, પ્રામાણિકતા અને શિક્ષણની વાત. ગામમાં 2,500 ની વસ્તી હોય, 5,000 વિદ્યાર્થી મારે અહીંયા ભણવા આવે. શૈક્ષણિક વાત કરીએ તો ત્યારે ખેડૂતોની વાત કરીએ. હમણાં એક શુગર ફેક્ટરીની વાત કરી કે હીરાભાઈ ખાતરી આપો. ખાતરી તો એની આપવાનું હોય કે જેના વાત અલગ અલગ હોય, જેમના વાણી વર્તનમાં ફેર હોય, એમણે ખાતરીની ગેરંટી આપવી પડે. હું તમને એક વાત કરવા માંગુ કે આ દેશમાં ચાચણી ના બનતી ત્યારે કોંગ્રેસની સરકાર આવી અને કોંગ્રેસ પક્ષ એક જ એવો પક્ષ હતો કે આ દેશની આઝાદીમાં એમનો ફાળો હતો. કારણ કે સંસદ કે સંસદની ચૂંટણી નહોતી તે દી પણ કોંગ્રેસ પાર્ટી 28 ડિસેમ્બર 1885માં એમની સ્થાપના થઈ લોક કલ્યાણ માટે. અને આ દેશમાં એક પાર્ટીના લીધે એમના મુખ્ય નેતાઓ ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડૉક્ટર આંબેડકર સાહેબ હોય, મૌલાના આઝાદ હોય કે નહેરુજી હોય, એમણે કામ શરૂ કર્યું. તે દિવસ તમારે કૂવો કરવો હોય ખેડૂતોને, તમારે ગાય બળદ લેવા હોય, તમારે કોઈ ગાડું લેવું હોય તો 33% સબસિડી આપતા હતા કે નતા આપતા? જેથી કઈ નહોતું તેથી આપતા હતા ને, રાઈટ. આ દરિયાઈ ખેડૂતો છે એમને ડીઝલ, કેરોસીન અને કોઈ સામગ્રી લેવી હોય એમને સબસિડી આપતા હતા કે નતા આપતા? મારે એમ કહેવાનું કે આ કોડીનાર તો ખૂબ આગળ પડતું. અહીંની આ શુગર ફેક્ટરી કોણે આપી? તાલાળાની શુગર ફેક્ટરી કોણે આપી? ઉનાની શુગર ફેક્ટરી કોણે આપી? આ કોની દેન છે? તો કે કોંગ્રેસની. અહીંયા સૌથી વધારે ગ્રાન્ટેબલ સ્કૂલો છે, એ કોની દેન હતી? કોંગ્રેસની. એમ આખા ગુજરાતની સ્કૂલો ગણી લો. આ શુગર ફેક્ટરીમાં કોઈ શુગર ફેક્ટરી એમણે ચાલુ કર્યું એવું નામ આપો, આખા ગુજરાતની વાત કરો. એમણે શુગર ફેક્ટરી તો તમે અહીંયા સજાગ છે ને એ પકડીને બેઠા. અહીંયા તો ઘણી અમારે અહીંયા ભંગારે વેચાઈ ગયો, કાયદેસરની તો બિનકાયદેસર. અહીંયા ઉનામાં ભંગાર ને જમીન બધી વેચી દીધું. તમે જાગૃત છે. અહીંયા પેલું તમારે લોકલ બોર્ડ જીઈબી માટે હતું કોઓપરેટિવ. અહીંયા આ તાલુકાની યુનિયન બેંક. અહીંયા જેટલી સ્કૂલો શિક્ષણ આગળ એટલું બીજે આખા જિલ્લામાં કોઈ જગ્યાએ નથી. તમે તમારા ગાયકવાડ પણ ભણાવવામાં માનતા હતા રાજા વખતે, એવડા સારા રાજા હતા, જેના લીધે તમે શિક્ષણમાં પણ આગળ છો. એટલે આ ફેક્ટરીની ચાલુ કરવાની વાત ને તમે ડાયરેક્ટર છો એમ કહો. અમારે અહીંયા ડાયરેક્ટરે નથી, પાયરેક્ટરે નથી, બધું પતી ગયું. તો અહીંયા કયું કામ કર્યું એ કહો. આ જિલ્લામાં સૌથી મોટો ગુજકો માસો છે, ધીરુભાઈ ખ્યાલ છે, કુરજીભાઈ ભેસાણી વખતનો ગ્રોફેટ ફાર્મસી દવા માટેની કોઓપરેટિવ દ્વારા એવડી મોટી દૂધની ડેરી. અને આ ઉદ્યોગોમાં જે મજા કરે છે ને એમને કહેજો કે આ અમુજા કોના વખતમાં આવી, હાઈટેક કોના વખતમાં આવી હતી, સિદ્ધિ કોના વખતમાં, જીએસએલ કોના વખતમાં, ઇન્ડિયન ઓઇલ કોના વખતમાં, જીઆઈડીસી વેરાવળ કોના વખતમાં, જીઆઈડીસી જુનાગઢ કોના વખતમાં, જીઆઈડીસી પોરબંદર કોના વખતમાં, પોરબંદરની હાથી સિમેન્ટ, સિદ્ધિ સિમેન્ટ હોય, ઓરિયન્ટ સિમેન્ટ હોય, મહારાણા મિલ હોય, ઓરિએન્ટલ હોય, યા તો બિરલા વ્હાઇટ હોય, આ કોના વખતમાં? તમામ કોંગ્રેસની દેન છે. આમણે એક ઉદ્યોગ પણ નથી થાપ્યો સિમેન્ટ કે સોડાનો. બતાવો મને એક સ્કૂલ નહીં. એટલા ડેમ તમારા જે ડેમ છે યાદ કરો. ડેમ કોણે આપ્યા? આખા ગુજરાતના ડેમ યાદ કરી લો. ગેરંટીની અમારે જરૂર નથી, અમે તો આપ્યું છે. વિશ્વાસની જરૂર નથી. એટલા માટે અને હું આપને એમ કહેવા માંગુ છું
કે શિક્ષણની વાતમાં બે વાત ઊંડી કે હમણાં 24 વિદ્યાર્થીથી ઓછા હોય તો મર્યાદાના નામે સ્કૂલો બંધ કરે. કોંગ્રેસની સરકારમાં 2 વિદ્યાર્થી હોય તો શિવશાળા શરૂ કરતા હતા. એવી 7,000 પ્રાથમિક શાળાઓ બંધ કરી અમે. હમણાં સોમનાથમાં મેડિકલ કોલેજ શરૂઆત કરી અમે. ધન્યવાદ પાઠવા આપણે અડધે ભીગ્યા ને ત્યાં મેડિકલ કોલેજ વેચી નાખી અને વેરી કોંગ્રેસે આપેલી સિવિલ હોસ્પિટલ વેચી નાખી. ખબર ન હોય તો તમે આ પાર્ટી ત્યાં આ બધું એરપોર્ટ ને બધું તો વેચ્યું. ડ્રગ્સ એ 8 દિવસે પકડાય, કરોડો રૂપિયાનું ડ્રગ્સ. ત્યારે લાંબી વાત કરતા કોંગ્રેસે શું આપ્યું એ કીધું અને કોંગ્રેસ શું આપવાની છે ગઠબંધનની સરકાર એ 2 મિનિટમાં કહું તો યુપીએ સરકાર વખતના 71,000 રૂપિયા 71,000 કરોડ માફ કર્યા હતા. એના તમે સૌ સાક્ષી છો. આપણી ગઠબંધનની સરકાર આવતા વેત ખેડૂતોનું તમામ દેવું માફ કરશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એની ખાતરી આપવા આવ્યો છું કે એમએસપી એટલે બિયારણ, ખાતર, દવા, મજૂરી, ખેડૂતનો નફો એ ભેળવી અને જે થાય એને એમએસપી, અને એમએસપી માટે હરિયાણા, પંજાબ લડે છે. આપણી સરકાર આવતાની સાથે જ એમએસપી મંજૂર કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવશે. હવે એમએસપીમાં કોઈ જૂના ખેડૂતને એક યાદ અપાવવા માંગુ કે એમએસપી હોત તો ક્યાં ભાવ ઉગ્યો હોય. કોંગ્રેસની સરકાર વાળા ત્યાં સુધી સોનું અને 1 તોલું સોનું ને 1 ખાંડી માંડવી આવા હતા. 250, 500, 1000, 1500, 17,000 સુધી રાઈટ. સરકાર બદલી પછી ક્યાં પીધું તો કે અટાણે આપણે મગફળીના ભાવ કેટલા તો કે 18 થી 24, 100,000 સાહેબ આપે એક વખત. એટલે 10 ખાંડી માંડવી તો 1 ખાંડીમાં 24માં 100 ગણ નાખો તો 30 રૂપિયા રાઈટ. સોનું કેટલા પીધું 75 ની પાર. એટલે 3 ખાંડી માંડવી અમે વેચો તો 1 તોલું સોનું. એમએસપી હોત તો કેટલા થાત 75,000. સમજાય વાત તમને? એમએસપી હોય તો ભાવ ક્યાં પી ગયા હોત આપણા મગફળીના 75,000. અને 75,000 થી એક અનબેલે શું થયું ખબર છે પિન્ટુ? મારા હિસાબે આપણા બધા વડવાઓ છે ને જૂના એ એમ કે કોઈ પણ સમાજના એ કે આપણે બૂટ પહેરી અને હગાઈ માટે જઈએ, હાથ પડે કે આ બૂટ ન ઉતરે ક્યાંય હગાઈ કરી આવીએ. શું કામ ખબર છે? 8-10 ખાંડી માંડવી થતી એટલે 7-8 તોલા તો હોનું આવી જાય અને સડાવતા એટલે આપણે હગાયું ગાયગાત થઈ ગયું. હવે આપણે ક્યાં જવું પડે? ગોધરા. આજના ગોધરા ફુગાડ્યા સરકાર. ગોધરા સુધી કોઈ આપણો ધડો નથી. અને હવે તો એક વખત શું કહેતા તો ગોધરાની પાછા એટલે એને કહેજો કે તમે ગોધરા ફુગાડ્યા એ ગણાય, અમને પાછા વળવા દો હવે અને અહીં રહેવા દો. એટલે આપણી સરકાર આવતા જ એમએસપી મંજૂર કરવામાં આવશે. સાથે સાથે આંગણવાડી કાર્યકર, એમના હેલ્પર, મધ્યાહન ભોજનના કાર્યકર અને આશા વર્કરના પગાર ડબલ કરવામાં આવશે એમની ખાતરી આપવા આવ્યો છું. હું એની ખાતરી આપવા આવ્યો છું કે 30 લાખ નોકરીઓ હિન્દુસ્તાનમાં ખાલી છે એ પહેલી જ કેબિનેટમાં 30 લાખ નોકરીઓ ભરતી કરવામાં આવશે. પેન્શનો ફરી શરૂ કરવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એની ખાતરી આપવા આવ્યો છું કે જે કોલેજિયન થઈ ગયા પછી એને નોકરી ના આપી શક્યા તો વર્ષે 1 લાખ રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો. અને સૌથી મોટી જાહેરાત, ગરીબ બહેનોને ઘર દીઠ એક બહેનને વાર્ષિક સહાય પેટે 1 લાખ રૂપિયા, 100,000 ને 1 લાખ રૂપિયા. આયુષ્યની વાત થઈ અહીંયા આરોગ્યની તો 5-10 લાખ નહીં 25 લાખ રૂપિયા સુધીની સહાય અને જટિલ રોગમાં સંપૂર્ણ ફ્રી સારવાર એમની ખાતરી આપવા આવ્યો છું. એની ખાતરી આપવા આવ્યો છું કે જાતિગત જનગણના કરીને એમના આધારે એમને એમનો હક હિસ્સો મળશે એની ખાતરી આપવા આવ્યો છું. આ ખાતરી મારી એમનું મનમાં આવ્યો નથી, આ ગઠબંધનની અને કોંગ્રેસના એજન્ડા છે. આપણા એજન્ડામાં છે એ હું તમારા સામે બોલ્યો છું. અને ગેરંટીની વાત કરી લઈએ તો બધીમાં વાત કરું ને એની ગેરંટી સાહેબ કે એમના વાયદામાંથી શબ્દ બદલ્યો. પેલા મોદી સાહેબના બધા વાયદા હતા તો હવે અસર હોય કીધું હવે હતી તો અહીંયા ખાલી ફેર કેટલો કર્યો ખબર છે બાપા? વાયદાનો અંગ્રેજી કરીને કે ગેરંટી, મોદી સાહેબની ગેરંટી, મોદી સાહેબની ગેરંટી લ્યો. હવે મને કોકે કીધું જ્યાં એના ગામના હતા ને ત્યાં એ કે લગ્ન થયા તો આપણે સૌથી 16 સંસ્કારોમાં સારો સંસ્કાર કયો માન્ય? લગ્ન. એમાં આપણી બંધન હોય, એમાં આપણી ખાતરી હોય કે જીવનભર સાથ નિભાવશું રાઈટ ને. એમાં 4 ફેરા ફેર્યા હોય, સપ્તપદી વાંચી હોય, અગ્નિની સાક્ષી. એ પાકી ગેરંટી આપણે બધાય આપીએ ને, બધાય આપણે આપીએ.
એ ગેરંટી વિખાય તો પરિવાર વિખાઈ જાય ને. એ ગેરંટી અહીંયા સફળ કરી તો તમારી ગેરંટી ક્યાંથી જશોદાબેનની હવે એ ગેરંટી નહોતી ને તમે એમ કહો કે આપણે ગેરંટી હમણાં મારા દીકરા શીખ્યા મોદી સાહેબનો પરિવાર ઇંગ્રેજી પરિવાર કર્યો એમ તમારે બધા કરી નાખવાનું છે. આ પૂછજો તો ખરા ભાજપના કાર્યકરને પકડીને પૂછજો તો બરોબર અને ન માને તો ઘેર બેન હોય ને કેજો કે બેન આ મોદી પરિવાર એટલે હું કે આ જશોદાબેન જેવું થાય. આ એટલી વાત કરશો એટલે વાત પતી ગઈ આપણે. એટલે ખોટી વાત કરે છે. આજથી 10 વર્ષ પહેલા એમ કહેતા હતા કે દાઉદની વાત કરતા દાઉદની આપણે એમ થાય કે સાહેબ છૂટાઈ જાય તો સીધા ટીવીમાંથી નીકળીને સીધા દુબઈ ન મળ્યો દાઉદ તો પાકિસ્તાન જઈને ખાટલો પકડીને રહડી આવી છે અને રહડતા છે. મારા દીકરા 10 વર્ષથી દાઉદનું નામ નથી. કાળું ધન લઈ આવીશું. કાળું ધન ગેરંટી હતી કાળું ધન લાવવાનું અને કોંગ્રેસ વાળાને બધાને જેલમાં નાખી દઉં કાળું ધન અને યુ 15 લાખ સબકે ખાતામાં જઈ ગયા. હજી 10 વર્ષથી કાળું ધન આવ્યું 15 લાખ આવ્યા તો કઈ ગેરંટીની વાત કરો એને. વાતો કરીએ તો સવાર સુધી થાય પણ મને જુનાગઢ જવાનું છે અને આજે મોરબીએ આશીર્વાદ આપવાના છે તો આપ સૌને છેલ્લી એક વિનંતી કરવા આવ્યો છું અને મારી વિનંતી એટલી જ છે કે જ્યારે આપ લોકો મારા વતી મારા ગઠબંધન પરિવાર વતી કોંગ્રેસ પરિવાર વતી આપ સૌએ સાક્ષી અને મારો જામીન થવાનો છે. જામીન એ થવાનું છે કે 18 વર્ષનું જઈને કહેવાનું છે કે આપણો ભાઈ આપણો દીકરો આપણો વડીલ મત માંગવા આવ્યો હતો અને એમ કહી ગયો છે કે ખાલી 7 દિવસ બાકી રહ્યા. તમે તમામ સમાજના આગેવાનો નાના સમાજ હોય બધાને મળી વિનંતી કરજો. આપ બધા માત્ર 7 દિવસ જાગો. આપનો હીરો આપના માટે 5 વર્ષ જાગશે એની ખાતરી આપવાની. તમારે 7 દિવસ બધાએ જાગવાનું છે અને આપનો અવાજ CRZ નો હોય, ઇકો નો હોય, ફોરેસ્ટ નો હોય. આ લોકોને ટેવ પડી ગઈ ના તો પોલીસમાં ભરતી કરે, ના ફોરેસ્ટની ભરતી કરે, ના આરોગ્યમાં કરે, ના કોઈ કર્મચારીઓની કરતી કરે. અહીંયા વાત થઈ ભરતી મેળા કરે તો કેના કરે? ભાજપના ભરતી મેળા કરે. આ ભરતી મેળો લોકો એવો તોડવો પડશે અને એમનો અવાજ આપ સૌનો અવાજ બનીને, ખેડૂતોનો અવાજ બનીને, ગરીબોનો અવાજ બનીને, નાના કર્મચારીઓ, નાના વેપારી, નાના ઉદ્યોગકારોનો અવાજ બનીને. અને એક જાહેરાત યાદ રહી ગઈ હતી. હા, ગઠબંધનની સરકાર આવશે તો 5000 કરોડ એક જિલ્લામાં ઉદ્યોગ માટે વાપરશે. હજુ આ બધી આ ગેરંટીઓમાં લખેલું છે, વાંચી લેજો. ત્યારે આપ સૌને ફરી એક વખત વિનંતી કે આપનો અવાજ બનવા માટે, જુનાગઢ પાર્લામેન્ટનો અવાજ બનવા માટે, કોડીનારનો અવાજ બનવા માટે, ગરીબનો અવાજ બનવા માટે, પાર્લામેન્ટમાં લોકોના હક હિત માટે હું લડતો રહીશ. એ આપ સૌ 7 દિવસ આ દેશ માટે, રાષ્ટ્ર માટે, આપણા વિસ્તાર માટે, આપણા ભવિષ્ય માટે, આપણા બાળકો માટે, હીરાભાઈ માટે મત લઈ આભારી કરશું જોઈ એટલી જ વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. ત્યારબાદ આપણી સભાના અધ્યક્ષ અને આપણા માર્ગદર્શક પૂર્વ ધારાસભ્ય દિરસીબાપા બારડને નમ્ર વિનંતી. કોંગ્રેસ કાર્યાલય કાર્યકરોના સંમેલનમાં ઉપસ્થિત શું કહેતો હીરાભાઈ, હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે અને કઈ રીતના કેવી રણનીતિ, શું છે માહોલ અત્યારે? જ્યારથી ટિકિટ કન્ફર્મ થયા પછી ભગવાન સોમનાથના દર્શન કરીને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા ત્યારથી આખા પાર્લામેન્ટરી વિસ્તારમાં સાથે વિધાનસભામાં પ્રવાસ કરતા જે 18 વર્ણનો સર્વે સમાજનો ઉમળકાભર આવકાર, દરેક સમાજો, દરેક વિસ્તારો, દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકાભર આવકાર મળ્યો. કારણ એ પણ હતું કે છેલ્લા 10 વર્ષમાં લોકોને ખૂબ આશા હતી કે સરકાર ઉપર અને MP ઉપર, પણ MP તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી. જો તો ખેડૂતના હોય, કર્મચારીના હોય, ઉદ્યોગના હોય, નાના અને મધ્યમ વેપારી હોય, આ તમામ દુઃખી છે, પીડિત છે. એવા વખતે MP પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા. પછી ખેડૂતોનો ઇકો સેન્સિટિવનો મુદ્દો હોય
કે દરિયાઈ ખેડૂતોનો CRZ નો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી રહ્યા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્યશ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે MP ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું, એ તમને ના મળે તો શું થઈ ગયું, મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી, એવી અહંકારી ભાષામાં વાત કરી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ અહંકારી ભાષામાં વાત કરીને વર્તે છે ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય અને જ્યારે જનતા જ પોતાના હક હિતો માટે લડવા બહાર નીકળી છે એવા વખતે જ્યારે 28 પક્ષના ગઠબંધન મજબૂત થઈને લડતું હોય અને મીડિયાના મિત્રો પણ તટસ્થ રીતે જ્યારે લોકોનો અવાજ ઉઠાવવા માટે સહભાગી હોય ત્યારે આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય એવું જણાઈ રહ્યું છે. આજ તો લોકસભાની ચૂંટણી છે જુનાગઢ બેઠક ઉપર, અને લોકસભાના ઉમેદવારોની જગ્યાએ તાલાળા વિધાનસભાના જે ધારાસભ્ય છે તે સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે થોડા દિવસો પહેલા તેઓએ સુત્રાપાડા ખાતે એક સભામાં કોંગ્રેસ મારી પાછળ કરે છે એવું કહ્યું હતું, અને હજુ 2-4 દિવસ પહેલાનો એક સોશિયલ મીડિયામાં વિડીયો કરે છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે હું આહિર સમાજના મતોના કારણે ચૂંટણી જીત્યો નથી. આપ આહિર સમાજમાં ત્યાં હો તો આહિર સમાજના દિગ્ગજ નેતા તો શું કહેવા છે? સામાન્ય રીતે અમે કાયમી કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો નાત જાત ઉભા કરીને, નાતવાદ કરીને, ક્યાંક નાતનું ખરાબ બોલીને પણ જો મત મળે તો ખરાબ બોલવું, આ બધા પ્રયોગો એ જુદા જુદા પ્રયોગો કરતા હોય, પણ મૂળ વાત એમાં અહંકારની જ હોય છે. ત્યારે એમને પણ ક્યાંક લાલચ હોય, મંત્રી બનાવવાની ને લાલચ આપેલી હોય, એટલે લાલચમાં નવા એક કહેવત છે આપણા ગામમાં કે નવો ભૂવો વધારે ધૂણે, એટલે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં નવા છે એટલે એમણે સાબિતી આપવી પડે. ત્યાં સાબિતી ના આપે તો પાર્ટી કાઢી મૂકે અને એને હાલત ખરાબ કરી નાખે, એટલે એમનો બચાવ કરવો પડે એવું ફરજિયાત છે અને મારી એની ઉપર સહાનુભૂતિ છે. એ સારી રીતે દેખાવ કરે એ તો જ એમને ત્યાં સ્થાન રહે, બાકી ભારતીય જનતા પાર્ટી કાઢી મૂકશે. એટલે કોંગ્રેસ પાછળ નથી ફરતા, પણ એનો ઉલટી વાત હતી કે કોંગ્રેસ સિવાયનો કોઈ છૂટકો નથી, એટલે એ જે કામ કરે છે સારી રીતે કરે, જેથી કરી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ સંપાદન કરે, એના માટે મહેનત કરે છે. સૌથી MP કરતા સારી મહેનત કરે છે એવું મને બધા લોકો કહે છે. છેલ્લો પ્રશ્ન હીરાભાઈ, કોડીનારમાં આ બીજી સભા છે તમારી. પહેલી સભામાં કેટલાક કાર્યકર્તાઓ હતા અને નતા, આ સભામાં પણ તાલુકા પ્રમુખ ના કોઈ ભાગ નથી. આપને ખબર છે કે અમે લોકશાહી દેશમાં જન્મેલા લોકો છે અને અમે લોકશાહી લાવવામાં પણ મહત્વનો આ પાર્ટી એક જ એવી પાર્ટી છે. આ દેશના લાખો લોકો શહીદ થયા છે, એમાં મારી કોઈ ના નથી, પણ કોઈ પાર્ટી હોય તે કોંગ્રેસ. અને અમારી એટલી બધી આંતરિક લોકશાહી હોય કે અમને અંદરો અંદર પણ એમ લાગે કે આ બરાબર નથી તો તરત જ નિખાલસપણે જગ જાહેર વાતો કરતા હોઈએ. જેમ પરિવારમાં પણ કઈ આપણને એમ લાગે કે આ વ્યાજબી નથી તો ઘરમાં બેઠા કહેતા હોય કે બાપા આ બરાબર નહીં. એનો અર્થ એમ નથી કે લાગણી ઓછી છે કે દીકરો મટી જાય કે બાપ મટી જાય. એમ કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, લોકશાહી આંતરિક લોકશાહી છે, ત્યારે આંતરિક લોકશાહીનો ભરપૂર મોજ માણીએ અમે. અને લોકશાહીમાં એટલે તમે કોંગ્રેસમાં છીએ. ધંધો કરવો હોય, કોકના હુકમ મુતાબિક રહેવું હોય, એ બધા તો ભાજપમાં હોય ગયા. એટલે અમે જે રહ્યા છે ને એ લોકશાહીને માનનારા, સૌમાનને માનનારા અને બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય, એમ 7 તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે, એટલે એમાં ચિંતા નથી. હીરાભાઈ, કેટલા મતથી જીત છે શું કે એ કેવું મુશ્કેલ હોય જ્યારે જનતા લડતી હોય, પણ જે લોકો કહે છે અને લોકો જે વાત કરે છે એમાં એક વખત એ લોકો એમ કહેતા હતા કે ઉમેદવાર નહીં મળે, ઉમેદવાર ગોતવા જવા પડશે, એ પછી એ વાત ફેરવી 5 લાખ મતથી. અમે એ લોકો એમ કેવા વળગી ગયા કે અમે 50,000 આવી ગયા. અમારી વાત પેલે એમ હતું, પેલી કાગડાની હંસની વાત આવતી હતી ઉડવાની, એને ઓલા કાગડાને 52 પ્રકારનો ઉડતા આવડતું હતો, હંસને 1 પ્રકારનું. અમારી જીત નિશ્ચિત છે, લોકો નક્કી કરશે કેટલા મતે મને જીતાડવું. ઓકે.